બોટાદના ભાવનગર રોડ પર આવેલ સીતારામનગર વિસ્તારમાં રોડ રસ્તા પાણી સહિત પાયાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત, તાત્કાલિક કામો કરવા સ્થાનિક રહીશોની માંગ। બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર આવેલી સીતારામનગર 2 વિસ્તારમાં રોડ રસ્તા તેમજ ડ્રેનેજ લાઇન અને પીવાના પાણીની સમસ્યાને લઈને રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બોટાદ નગરપાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવામાં આવી છે, તો તેના ઢાંકણા રોડથી ઘણા બધા ઊંચા છે, જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે। એમ્બ્યુલન્સ અંદર શેરીમાં આવી શકે તેવી કોઈ સ્થિતિ નથી, તો આ વિસ્તારના રહીશોની માંગ છે રોડ બનાવવામાં આવે, પીવાના પાણીની સુવિધા કરવામાં આવે। હાલ સમગ્ર ગુજરાતમાં હરણફાળ રીતે વિકાસ થઈ રહ્યો છે, રોડ રસ્તા પાણીની લોકોની સરકાર સુવિધા આપવા તત્પર છે। ત્યારે જો વાત કરવામાં આવે તો બોટાદ શહેરમાં ભાવનગર રોડ ઉપર આવેલી સીતારામનગર 2 વિસ્તારની અહીંયાના રહીશો રોડ રસ્તા પાણી અને ગટરને લઈને ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ વિસ્તાર ઘણા વર્ષોથી બનેલો છે। આ વિસ્તારમાં મોટી માત્રામાં પરિવારો રહે છે। બોટાદ શહેરમાં નગરપાલિકા સરકારી વહીવટીકર્તાનું શાસન છે, જ્યારે ચૂંટણી હોય છે અત્યારે રાજકીય આગેવાનો આ વિસ્તારના લોકો પાસે સુવિધા પૂરતી આપવાના બહાને મત માંગવા આવતા હોય છે। ત્યારબાદ ચૂંટણી પતી જાય, પરિણામો આવી જાય, સત્તા મળી જાય, ત્યાર પછી આ વિસ્તારની કોઈ રાજકીય આગેવાનો મુલાકાત લેતા નથી। બોટાદ શહેરમાં આવેલ આ સીતારામનગર 2 માં રોડ રસ્તાની કોઈ સુવિધા નથી। બિસ્માર હાલતમાં રસ્તા છે, ડ્રેનેજ લાઇન છે, પૂરતા પ્રમાણમાં પાણી આ વિસ્તારના લોકોને મળતું નથી। પાણી એ તો જીવન જરૂરિયાત વસ્તુ છે અને તંત્રએ પાણી તો પૂરતા પ્રમાણમાં આપવું પડે, ફરજિયાત છે, પણ આ વિસ્તારના રહીશોને પૂરતા પ્રમાણમાં સ્થાનિક તંત્ર પાણી નથી આપતું। આ વિસ્તારમાં ગટરની સુવિધા તો થઈ, પણ ગટરના ઢાંકણા એટલા બધા રોડથી ઊંચા બનાવવામાં આવ્યા છે કે કોઈ 4-વ્હીલર ગાડી કે એમ્બ્યુલન્સ અંદર આવી શકે તેવી સ્થિતિ નથી। બોટાદમાં વર્ષો પહેલા નગરપાલિકા થઈ, બોટાદ જિલ્લા કક્ષાનું શહેર થયું, પણ આ સીતારામનગર 2 ના રહીશોને કોઈ પાયાની સુવિધા નથી મળી, જેને લઈને આ વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આ વિસ્તારના લોકોની માંગણી છે કે પ્રાથમિક પાયાની સુવિધાઓ તંત્ર તાત્કાલિક કરી આપે, જેથી કરી અને આ વિસ્તારના જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેનો ઉકેલ આવે। ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ। વલાણિયા સોનલબેન, શું સમસ્યા છે? અમારા શેરીમાં રોડ નથી કેટલા સમયથી। કયો એરિયો છે? સીતારામનગર 2। તમારી શું માંગણી છે? અમારે રોડ જોઈએ। આપણો પરિચય આપણે કહેવાનું મતલબ એ છે, મારું નામ લલિતાબેન ચાબુકિયા। શું સમસ્યા છે? આપણે રોડ બનાવવાનો છે અને રોડની કેટલા ટાઈમથી તકલીફ છે અને પાણીની તકલીફ પહેલી છે। પાણી નથી આવતું, મોટર ચાલુ કર્યું તો પાણી નથી આવતું। તમારી શું માંગણી છે? આપણે રોડ ને પાણીની બે અને ગટર લાઈન ના ઢાંકણા છે। ચોમાસું આવે ને તો હલાતું નથી, નકરું બંધાય છે અને અમારી જેવા હાલી જ નથી શકતા। અને એક વાલ મૂકવાની અમારે સમસ્યા છે પેલી તમારી, એ વાલ ને એક રોડ કુંડી 3 ની વધારે જરૂર છે અમારે। તો પાણી આવે એવું જ નથી, પાણીની પ્રોબ્લેમ। રોડ પછી કઈ તોડો કઈ રોડ બન્યા પછી આપનો પરિચય? મારું નામ સોલંકી અભિષેક છે। વાલની તકલીફ છે, પાણી ધીમું આવે। જો વાત કરવામાં આવે સીતારામનગર 2 ની, તો આ વિસ્તાર જે છે ઘણા સમયથી અહીંયા બનેલો છે। આ વિસ્તારની વાત કરવામાં આવે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે વિસ્તારની જ્યારે મુલાકાત મેં લીધી ત્યારે, કે આ વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો રોડ બાકી છે, પાણીની સમસ્યા છે, ગટરના ઢાંકણા જે છે તે રોડ ઉપર એટલા ઉપસેલા નાખ્યા છે નગરપાલિકાએ કે વાત કરવામાં આવે કે કદાચ કોઈ ઇમરજન્સીમાં આ શેરીમાં એમ્બ્યુલન્સ જો કદાચ લાવવી પડે તો એમ્બ્યુલન્સ પણ આવી શકે એવી સ્થિતિ આ શેરીમાં નથી। તો ક્યાંક ને ક્યાંક એવી મોટી હાલાકીનો સામનો શેરીના લોકો જે છે કરી રહ્યા છે। નગરપાલિકા જે છે તે હાલમાં સુપરસીડ થયેલી છે, અધિકારીઓ જે છે તે વહીવટદાર તરીકે નગરપાલિકામાં બેઠા છે। તો વાત કરવામાં આવે કે જે ચૂંટણી સમયે લોકો મત માંગવા તો આવે છે, પરંતુ જ્યારે સમસ્યાની વાત કરવામાં આવે ત્યારે કોઈ પણ પક્ષ જે છે તે સમસ્યા સાંભળવા આવતું નથી। તો આ વિસ્તારના લોકોની એક એવી માંગ છે કે ભાઈ અહીંયા પાણીની સમસ્યા જે છે પાણી પણ પૂરતું આપવામાં આવે, ગટરના જે ઢાંકણા જે શેરીમાં જે ઉપસી ગયેલા છે તો તે ગટરના ઢાંકણાને પણ લેવલમાં કરવામાં આવે અને આરસીસી રોડ જે છે તે વહેલી તકે અહીં બનાવવામાં આવે, કારણ કે અહીંના રસ્તાઓ બહુ ઉબડ ખાબડ છે, રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળે છે અને અહીંયા કોઈ એમ્બ્યુલન્સના અભાવ